હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આપણે લોકો નાનપણથી જ એવું સાંભળતા આવ્યા છીએ કે ફળો છે તે આપણા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી છે। પણ શું ખરેખર આ વાક્ય દરેક ઉંમરના લોકો માટે યોગ્ય છે? તો તેનો સ્પષ્ટ જવાબ છે ના। જી હા મિત્રો, કારણ કે 50 વર્ષ કે 60 વર્ષ પછીની ઉંમરમાં વડીલો જે છે તે લોકો માટે ફળોની પસંદગી કરવામાં ખૂબ જ વધારે ચીવટ રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે। કારણ કે અયોગ્ય ફળ પસંદ કરી અને તેનું રોજે રોજ સેવન કરવામાં આવે તો તેનાથી કદાચ બની શકે કે તમારી બ્લડ સુગર છે તે વધી જશે। આના પરિણામ સ્વરૂપે તમારું બ્લડ પ્રેશર વધવાની શક્યતાઓ વધી જાય છે, પાચનની ગડબડીઓ છે તે વધારે ઉત્પન્ન થવાની શક્યતાઓ વધી જાય છે અને તેની સાથે સાથે ઘણીવાર સાંધાના દુખાવો છે તે પણ વધવાની શક્યતાઓ રહે છે। તો પછી 60 વર્ષ પછીની ઉંમરમાં એવા કયા ફળો છે કે જેની પસંદગી કરવામાં આવે અને જેનું નિયમિત સેવન કરવામાં આવે તો જેથી કરીને આપણે લોકો હાર્ટને લગતી સમસ્યાઓ હોય, સુગરને લગતી સમસ્યાઓ હોય, પાચનની ગડબડીને લગતી સમસ્યાઓ હોય કે પછી સાંધાને લગતી સમસ્યાઓ હોય તેનાથી ખૂબ જ સરળતાથી બચી શકીએ। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારી સાથે આવી જ ચર્ચા કરવાનો છું કે જેમાં તમને જણાવીશ કે 50 કે 60 વર્ષ પછીની ઉંમરમાં એવા કયા 5 ફળો છે કે જેને ચોક્કસથી વડીલોએ ખાવા જ જોઈએ અને તેની સાથે સાથે એવા 5 ફળો પણ જણાવીશ કે જેને વડીલોએ જો શક્ય હોય તો તેનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં ઘણી બધી અન્ય પ્રકારની સમસ્યાઓ છે તે પણ ઉત્પન્ન થઈ શકે છે। તેની સાથે સાથે વિડીયોના અંતમાં અમુક એવી ટિપ્સ પણ તમને લોકોને આપીશ કે જેનું પાલન છે તે ચોક્કસથી વડીલોએ કરવું જોઈએ, તે તેમના શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી બની શકે છે। મિત્રો, આગળ વાત કરવા જાઉં તો અહીં જે 5 ફળોની પસંદગી કરવામાં આવી છે તેના માટે કેટલાક ધારાધોરણો છે તે નક્કી કરેલા છે અને તેના આધારે જ આ ફળોને અહીં પસંદ કરેલા છે। અહીં સૌથી પહેલું તો જે સારા ફળો તરીકે જે 5 ફળોને પસંદ કરેલા છે તેમાં સૌથી પહેલું તો એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ નીચો હોય, એટલે કે તેની અંદર રહેલી કુદરતી સુગર છે તેની માત્રા ખૂબ જ ઓછી હોય કે જેથી કરીને ડાયાબિટીસના દર્દીઓ છે તે પણ તેનું સેવન કરી શકે અને અન્ય તમામ પ્રકારના વડીલો છે તે પણ જો એ ફળોનું સેવન કરશે તો તેમના શરીરને આનાથી ભરપૂર ફાયદો મળી શકે છે। તેની સાથે સાથે આ ફળો છે તેમાં પોષક તત્વો, તેની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ અને વિટામિનની માત્રા ભરપૂર પ્રમાણમાં રહેલી હશે તો જ એવા ફળોને સારા ફળો તરીકે અહીં પસંદ કરેલા છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આ ફળો એવા છે કે જે આપણા શરીરમાં રહેલા જે 3 દોષ છે, વાત, પિત્ત અને કફ, તેનું સંતુલન છે તેને શક્ય હોય ત્યાં સુધી બનાવી રાખે અને તેમાં અસંતુલન ઉત્પન્ન ન કરે તેવા ફળોની જ અહીં પસંદગી કરેલી છે। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો કે જેમાં સૌથી પહેલાં આપણે લોકો જાણવાના છીએ એવા 5 ફળો વિશે કે જે વડીલોના શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી છે। મિત્રો, તેમાં સૌથી પહેલાં 1 નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે આમળા। જી હા મિત્રો, આમળા છે તે ખરેખર તો વડીલો માટે એક વરદાનરૂપ ફળ માની શકાય, કારણ કે એક આમળાની અંદર લગભગ 20 સંતરા જેટલું વિટામિન સી રહેલું હોય છે। હવે વિટામિન સીનો સ્પષ્ટ મતલબ અહીં આપણે સમજી શકીએ કે તે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે તેને વધારવાનું કાર્ય કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ જ્યારે વડીલોના શરીરમાં વધારે હશે તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તેમના શરીરમાં કોઈ જ પ્રકારનું ઇન્ફેક્શન છે તે નહીં લાગવા દે। તેની સાથે સાથે તેમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને તેની સાથે સાથે ફ્લેવેનોઇડ્સ રહેલા છે કે જેથી કરીને તે મગજનું અને આપણા હાર્ટનું સ્વાસ્થ્ય છે તે સુધારે છે। એનો મતલબ એવો થાય કે યાદશક્તિને લગતી સમસ્યાઓ, ધ્યાન કેન્દ્રિત કરવાની સમસ્યાઓ કે પછી મગજને લગતી અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે તો તેને પણ દૂર કરવામાં આમળા છે તે ખૂબ જ વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરવા જાઉં તો આમળામાં કેલેરીની માત્રા અને સુગરની માત્રા ખૂબ જ નીચી રહેલી હોય છે। એનો મતલબ કે આમળાનું જો નિયમિત રીતે સેવન કરશો તો તેનાથી વજન વધવાની કે પછી સુગર વધવાની શક્યતાઓ છે તે ખૂબ જ ઘટી જાય છે અથવા તો નહીવત રહે છે। તેની સાથે સાથે આયુર્વેદ મુજબ કહેવા જાઉં તો આમળા છે તે વધતી ઉંમરને અટકાવવાનું પણ કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। તે આપણા શરીરને અંદરથી ચોખ્ખું કરી અને રોગ મુક્ત બનાવવા માટે ખૂબ જ વધારે અસરકારક બની જાય છે। મિત્રો, આમળા છે તેનું નિયમિત સેવન પણ તમે કરી શકો છો। તેનો નિયમિત રીતે તેના ઠળિયા કાઢી અને તમે ખાઈ શકો છો। જો તેનો સ્વાદ તમને લોકોને બહુ તુરો લાગે અથવા તો ન ભાવે તો તેના પર તમે સંચળ અથવા તો મધ છે તેને ઉમેરીને તમે સેવન કરી શકો છો। તેની સાથે સાથે
આમળાનું જ્યુસ પણ તમે પી શકો છો. 1 કે 2 આમળા લઈ અંદરના ઠળિયાને દૂર કરી અને એકાદ ગ્લાસ પાણીમાં ઉમેરી મિક્સરમાં એકદમ પીસી લો અને ત્યારબાદ તેને ગાળી અને આ જ્યુસનું સેવન કરી શકો છો. તેનાથી પણ એટલો જ ફાયદો જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આગળનું જે ફળ છે કે જે વડીલો માટે ખૂબ જ વધારે ઉપયોગી માની શકાય તેનું નામ છે જાંબુ. જી હા મિત્રો, ડાયાબિટીસના દર્દીઓ માટે આમ તો કહેવા જાઉં ને તો જાંબુ છે તે કુદરતી ઇન્સ્યુલિન જેવું કાર્ય કરે છે, કારણ કે તે બ્લડ સુગરને ખૂબ જ ઝડપથી વધવા નથી દેતું અને તેની સાથે સાથે તે આપણા પેટનું સ્વાસ્થ્ય છે તેને પણ સુધારવાનું કાર્ય સારી રીતે કરે છે. કબજિયાત અને ડાયેરિયા જેવી સમસ્યા રહેતી હોય તો તે બંનેને એકી સાથે કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. ખરેખરમાં જાંબુમાં તો એક જાંબોલિન નામનું તત્વ રહેલું હોય છે જે સ્ટાર્ચનું સુગરમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા હોય છે શરીરમાં તેને ખૂબ જ ધીમી પાડી દે છે. તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં સુગરમાં જે સ્પાઇક આવે છે, જે ઉછાળો આવે છે એકાએક, તે નથી આવવા દેતું અને પરિણામે આપણા લોકોની ડાયાબિટીસમાં પણ વધારો નથી થવા દેતું. સાથે સાથે જાંબુમાં સારા એવા પાચક એન્ઝાઇમ્સ રહેલા છે જે ખોરાકનું પણ સરળતાથી પાચન કરે છે. તેની સાથે સાથે તેમાં ઇમ્યુનિટી છે તેનું સેવન કરવાથી આપણી વધે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને આપણું હાર્ટ એટલે કે હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધારવામાં મદદ કરે છે. સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને પણ દૂર કરવાનું કાર્ય કરે છે. મિત્રો, જ્યારે પણ કહેવા જાઉં ને કે જાંબુની સિઝન હોય ને ત્યારે ચોક્કસથી જાંબુનું સેવન કરવું જોઈએ. થોડું તેના ઠળિયાનું ધ્યાન રાખજો કે ભૂલથી આપણે ગળી ન જઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આગળની જે વસ્તુને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે દાડમ એટલે કે પોમીગ્રેનેટ. જી હા મિત્રો, દાડમ એ હૃદય અને મગજ માટેનું કદાચ વડીલો માટે સર્વશ્રેષ્ઠ ફળ માની શકાય. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને તેની સાથે સાથે આપણી નસો અને હૃદય સાથે ખાસ કરીને જોડાયેલી નસો કે જેમાં ધમની અને શીરાનો સમાવેશ થાય છે તેને એકદમ મજબૂત અને અંદરથી ખુલ્લી કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે દાડમના દાણાનું નિયમિત સેવન કરવાથી નવું લોહી બને છે અને તે સારા કોલેસ્ટ્રોલને એટલે કે HDLને વધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાંધાઓમાં થતી તકલીફ અને આર્થરાઇટિસ જેવી સમસ્યાઓ હોય ને તો તેમાં પણ દાડમનું સેવન છે તેને ઉત્તમ માનવામાં આવેલું છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાને કારણે ઇન્ફ્લામેશન એટલે કે શરીરમાં અંદરની તરફ આવેલો કોઈ જગ્યાએ સોજો હોય તો તેને પણ દૂર કરવાનું કાર્ય દાડમ સારી રીતે કરે છે. સાથે સાથે એક દાડમ આમ તો કહેવા જાઉં ને તો એક ઓલરાઉન્ડર તરીકેનું કામ કરે છે કે જે હૃદયથી માંડી અને મગજ સુધીની તમામ સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય કરે છે. માટે વડીલોએ તો ચોક્કસથી અઠવાડિયામાં 3 થી 4 વાર એક દાડમનું સેવન તો કરવું જ જોઈએ. મિત્રો, ત્યાર પછી હવે આગળ વાત કરવા જઈએ તો હવે આપણે લોકો એવા ફળોની હજી વાત કરવાની છે કે જે વડીલો માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. તેમાં આગળનું ફળ જે આવે છે તેનું નામ છે પપૈયું. જી હા મિત્રો, પપૈયું છે તે વડીલોના પાચન તંત્રને મજબૂત બનાવવાનું કાર્ય અને પાચનને સુધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. જે લોકોને કબજિયાત છે, એસિડિટી છે, ગેસ છે, અપચો છે જેવી સમસ્યાઓ રહેતી હોય તો તે લોકોએ ચોક્કસથી પપૈયાનું સેવન કરવું જોઈએ, કારણ કે આવા લોકો છે તે વહેલી સવારે પપૈયાનું સેવન કરશે તો આવી સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી છુટકારો મેળવી શકે છે. તેમાં કુદરતી રીતે તે પેટને અંદરથી સાફ કરે છે અને તેના પરિણામ સ્વરૂપે પેટને લગતી સમસ્યાઓ પણ તેમાંથી દૂર થઈ જાય છે. મિત્રો, જે લોકોને પાઇલ્સની સમસ્યા રહે છે તે લોકોએ પણ ચોક્કસથી પપૈયાનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી તમારું મળ છે તે પ્રમાણમાં સોફ્ટ બને છે અને તેના પરિણામ સ્વરૂપે દુખાવો થવાની સમસ્યા રહે છે તેમાં પણ સારો એવો ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત તે હાર્ટ ફ્રેન્ડલી છે એટલે કે આપણા હૃદય માટે ખૂબ જ સારું છે. તે LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડવાનું કાર્ય કરે છે અને HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ છે તેમાં વધારો કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો, તે આપણા બ્લડ પ્રેશરને પણ નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે અને આનાથી લાંબા ગાળે સ્ટ્રોક આવવાની શક્યતાઓ અને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ છે તે ખૂબ જ ઘટી જાય છે અને એટલા માટે ચોક્કસથી વડીલોએ પપૈયાનું સેવન કરવું જોઈએ. સાથે સાથે પપૈયાની અંદર જે કુદરતી સુગર હોય છે તે પણ ઓછી માત્રામાં હોય છે, એટલા માટે વડીલોએ ચોક્કસથી પપૈયાનું સેવન પણ કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો, 5મા નંબર ઉપર અહીં એવું ફળ છે કે જે દેખાવમાં તો આપણને લોકોને ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ વડીલોએ તો ચોક્કસથી તેની સિઝન આવે ત્યારે એનું સેવન કરવું જ જોઈએ. જી હા મિત્રો, બરાબર સમજ્યા છો. હું વાત કરી રહ્યો છું જામફળની, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો ગ્વાવા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, તેની સૌથી મોટામાં મોટી ખાસિયત એ છે કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ નીચો છે.
તે લગભગ 12 થી 24 જેટલો છે કે જેને ખૂબ જ નીચો માની શકાય. એનો મતલબ તેમાં સુગરની માત્રા છે તે ખૂબ જ ઓછી છે, નિયંત્રિત માત્રામાં છે. તેની સાથે સાથે જામફળ એ એવા લોકો માટે ખાસ કરીને ઉપયોગી છે કે જે લોકોને કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનની સમસ્યા છે તે અવારનવાર રહે છે. તો રોજનું જો એક જામફળ તે લોકો ખાઈ લે તો તેની બાઉલ મૂવમેન્ટ છે એટલે કે પેટની જે હલનચલન છે તે સુધરી જશે અને તેના પરિણામ સ્વરૂપે કબજિયાત જેવી સમસ્યા છે તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. મિત્રો, રોજનું એક જામફળ સ્નેક્સ તરીકે તેની ઋતુ આવે ત્યારે લેવામાં આવે તો તેનાથી સારો એવો ફાયદો છે તે વડીલોમાં જોવા મળે છે. તો મિત્રો, આ તો હતા એવા કેટલાક ફળો કે જે વડીલો માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. પણ હવે આપણે લોકો એવા 5 ફળો વિશે વાત કરવાના છીએ કે જેનું સેવન વડીલોએ તો ક્યારેક જ કરવું જોઈએ અથવા પ્રસંગોપાત જ કરવું જોઈએ. એનું સેવન વડીલોએ રોજે રોજ ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ઘણીવાર એવું બની શકે કે બ્લડ સુગર વધી શકે છે, બ્લડ પ્રેશર વધી શકે છે. ઘણીવાર એવું બને કે સાંધાને લગતી સમસ્યાઓ થઈ શકે છે અથવા તો પાચનની ગડબડી છે તે તેના દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. હું એવું જરાય નથી કહેતો કે આ ફળો છે તે ખરાબ છે, પરંતુ આ ફળોનું સેવન છે તે 50 વર્ષ કે 60 વર્ષ પછીની ઉંમરમાં વડીલોએ સાવચેતીપૂર્વક કરવું જોઈએ. નહીં તો આ ફળો પણ પોષક તત્વોનો તો ભંડાર છે જ અને નાની ઉંમરના વ્યક્તિઓ તો તેને ખાઈ શકે છે, પણ વડીલોએ તેને ખાતા પહેલાં સાવધાની ચોક્કસથી રાખવી જ જોઈએ. તો ચાલો જાણી લઈએ કયા છે તે ફળો. મિત્રો, તેમાં નંબર 1 ઉપર જે ફળને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે કેરી એટલે કે મેંગો. જી હા મિત્રો, કેરી છે તે આમ તો ખૂબ જ વધારે સ્વાદિષ્ટ અને ફળોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વડીલો માટે તે નુકસાનકારક છે, કારણ કે કેરીની અંદર સુગરની માત્રા ખૂબ જ વધારે હોય છે. સાથે સાથે વધારે માત્રામાં કેરીનું સેવન કરવામાં આવે તો પેટને લગતી સમસ્યાઓ પણ ઘણીવાર ઉત્પન્ન થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, યાદ રહે કે રોજે રોજ અને વધારે માત્રામાં જો કેરી લેવાથી ચોક્કસથી વડીલોએ તો બચવું જ જોઈએ. એકવારમાં 2 કે 3થી વધારે કેરીનું સેવન ન કરવું જોઈએ. તેની સાથે સાથે ભૂખ્યા પેટે ક્યારેય પણ કેરીનું સેવન ન કરવું જોઈએ. રાત્રિના સમયે કેરીનું સેવન ન કરવું જોઈએ. અને વડીલો જો કેરીને ખાવી જ છે તો ચોક્કસથી કેરીને ખાતા સમયે તેની સાથે કોઈ પ્રોટીનયુક્ત વસ્તુને ચોક્કસથી સેવન કરવું જોઈએ. ત્યાર પછી મિત્રો, બીજા નંબર ઉપર જે વસ્તુને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ચીકુ. જી હા મિત્રો, ચીકુ છે તે આમ તો તમને ખ્યાલ જ આવી જાય કે સુગરથી ખૂબ જ વધારે ભરપૂર હોય છે અને ચીકુનું જો નિયમિત સેવન વડીલો દ્વારા કરવામાં આવશે તો તેનાથી તેમની બ્લડ સુગર તો વધશે જ, પણ તેની સાથે સાથે તેમનું વજનનો વધારો પણ તેમનામાં જોવા મળે છે. એટલા માટે જ વડીલોએ ચીકુનું સેવન પણ નિયમિત ન કરવું જોઈએ. ત્રીજા નંબર ઉપર જે ફળ અહીં કીધેલું છે તેનું નામ છે લીચી. જી હા મિત્રો, લીચી છે તે એટલી સ્વાદિષ્ટ હોય છે અને મીઠી હોય છે અને ખાંડથી ભરપૂર હોય છે કે તેનું એકવાર સેવન કરી લેશો તો એકવારમાં તમે 1-2 ખાઈ અને અટકી જ નહીં શકો, વધારે ને વધારે ખાવાની આદત પડતી જાય છે. અને વડીલોએ તો ચોક્કસથી એકવારમાં 1-2 લીચીથી વધારે લીચીનું સેવન ન કરવું જોઈએ. એટલા માટે વડીલોએ ચોક્કસથી લીચીથી પણ દૂર રહેવું જોઈએ. ત્યાર પછીની મિત્રો, ચોથું ફળ જે છે તેનું નામ છે તરબૂચ. તરબૂચ છે તે ઉનાળામાં આવતું અને લોકપ્રિય ફળ છે અને તેમાં પણ સુગરની માત્રા ખૂબ જ વધારે રહેલી છે અને વધારે માત્રામાં જો તેનું સેવન કરી લેવામાં આવે તો પેટની ગડબડી છે તે ઉત્પન્ન થઈ શકે છે. માટે વડીલોએ પણ ખૂબ જ નિયંત્રિત માત્રામાં તરબૂચનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત 5મા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ફણસ. જી હા મિત્રો, જો વડીલો ફણસનું વારંવાર સેવન કરશે તો તેનાથી ગેસ છે, ઉબકા છે, કબજિયાત છે અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. માટે વડીલોએ ચોક્કસથી ફણસનું સેવન પણ અટકાવવું જોઈએ રોજે રોજ કરવાનું. તો મિત્રો, આ તો હતા એવા ફળો કે જેનું સેવન ન કરવું જોઈએ અને કયા ફળો છે કે જેનું સેવન કરવું જોઈએ તે અંગેની સમજૂતી મેં તમને આ વિડીયોમાં આપેલી છે. આની સાથે સાથે મિત્રો, હવે જણાવવાનો છું એવી કેટલીક બાબતો કે જે વડીલોએ ચોક્કસથી અપનાવવી જ જોઈએ. આ નિયમોને પાડી લેશો ને તો મિત્રો, ગેરંટી સાથે કહું છું, તમારી ઉંમર ગમે તે હોય, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ કે 80 વર્ષ, તમારા શરીરમાં ગમે તેવી બીમારીઓ હશે, થોડા જ સમયમાં સંપૂર્ણપણે બધી જ બીમારીઓ દૂર થઈ જશે. કયા છે તે નિયમો? ચાલો જણાવી દઉં. સૌથી પહેલાં તો મિત્રો, વહેલી સવારે ઉઠવાનો નિયમ. 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠી જવાનો આગ્રહ રાખવો જોઈએ. પહેલાં 21 દિવસ માટે આ પ્રયોગ કરી જુઓ. એલાર્મ રાખવાની જરૂર પડશે. 21 દિવસ પછી એલાર્મ વાગશે એ પહેલાં જ તમે ઉઠી જશો અને એલાર્મને બંધ કરી દેશો. 5 થી 6 વાગ્યે ઉઠ્યા પછી તમારે લોકોએ
4 ગ્લાસ જેટલું પાણી છે તેને થોડું ગરમ કરવાનું છે અને તેમાંથી ફરજિયાત નથી અને બહુ જોર પણ નથી કરવાનું. 1 ગ્લાસ 2 ગ્લાસ 3 ગ્લાસ કે 4 ગ્લાસ જેટલા ગ્લાસ પીવાય એટલું પાણી છે તે તમારે વાસી મોઢે જ પીવાનો આગ્રહ રાખવાનો છે. હા, તમે ઈચ્છો તો આ પાણીની અંદર ચપટી 1 જેટલી હળદર અને એકાદ મરીના દાણાનો પાવડર છે તે ઉમેરી શકો છો. પણ જો એ યોગ્ય ન લાગે તો એમને નવસેકું પાણી પીશો ને તો પણ ઘણો ખરો ફાયદો તમને લોકોને જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો હવે આ પાણી પી લીધા પછી તમારે લોકોએ ઘરની આજુબાજુના ખુલ્લા વાતાવરણમાં થોડી લટાર મારવાની છે. જો ઘરની આજુબાજુમાં કોઈ બગીચો હોય તો તેમાં એકાદો આંટો મારી આવો. 10-15 મિનિટ લાગશે. તમારો મૂડ છે તે આનાથી એકદમ ફ્રેશ થઈ જશે. ત્યાર પછી મિત્રો જ્યારે પણ તમે ઘરે આવો છો ત્યારે હવે એક યોગા મેટ લઈ લેવાની છે, એટલે કે યોગ કરવા માટેની એક ચાદર લઈ લેવાની છે અને આ ચાદર પર બેસીને, ખાસ તો યાદ રહે, આ ચાદરને તમારે લોકોએ પાથરવાની છે ખુલ્લી જગ્યામાં. એટલે કે તમારા ઘરની બાલ્કની હોઈ શકે, તમારા ઘરનો રવેશ હોઈ શકે છે, ઘરનું ફળિયું હોઈ શકે, ઘરની અગાસી હોઈ શકે કે અન્ય ઘરની આજુબાજુમાં આવેલો બગીચો કે અન્ય એવી કોઈ પણ ખુલ્લી જગ્યા કે જેમાં તમે કુદરતની બને તેટલા નજીક રહો. હવે આના પર બેસી અને સૌથી પહેલાં તો તમારે લોકોએ 12થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ અને 12થી 15 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ છે તે ચોક્કસથી કરવા જ જોઈએ. મિત્રો શરૂઆત કરશો ને કરવાની 2 થી 3 દિવસની અંદર જ તમને આની અસરો ધીમે ધીમે વર્તાવા લાગશે. માથાનો દુખાવો, શરદી આવી સામાન્ય સમસ્યાઓ તો જળમૂળમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે. ધીમે ધીમે આના ફાયદાઓ વધતા જશે. ત્યાર પછી જો આપનું શરીર સાથ આપતું હોય તો ચોક્કસથી તમારે લોકોએ અન્ય કેટલાક આસનો છે તે પણ કરવા જોઈએ, જેમાં તિતલી આસન છે, ગૌમુખાસન છે અને તેની સાથે સાથે સર્વાંગાસન છે, સવાસન છે, શીર્ષાસન છે. ઉપરાંત આની સાથે સાથે જો તમારું શરીર તમને સંપૂર્ણપણે સાથ આપે તો પવન મુક્તાસન છે. અને આ ઉપરાંત જો તમને લોકોને ડાયાબિટીસની સમસ્યા રહેતી હોય તો મંડુકાસન છે જેવા આસનો પણ કરી શકો છો. જો શરીર કમ્પ્લીટ ચાલતું હોય તો તમારે લોકોએ 12થી 15 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. તેનાથી શરીરને સારો એવો ફાયદો જોવા મળે છે. ત્યાર પછીનો મિત્રો સમય આવે છે હવે તમારે લોકોએ સવારના નાસ્તામાં અઠવાડિયામાં એકવાર ચોક્કસથી તમારે લોકોએ ફણગાવેલા કઠોળ કે જેની રેસીપી અગાઉના વિડીયોમાં સૂચવેલી છે એ પ્રમાણે બનાવી અને લઈ શકો છો. ખાસ કરીને મગના ફણગાવેલા કઠોળ જ્યારે લો ને ત્યારે આ કઠોળને કાચા જ ખાવાને બદલે તેની અંદર 1 ચમચી જેટલું છીણેલું આદું છે, થોડું તમે લીંબુનો રસ છે, ડુંગળી છે, ટમેટાં છે, આ ઉપરાંત જીરું પાવડર છે, સંચળ છે અને અન્ય તમને મનગમતો મસાલો છે તે તમે થોડી થોડી માત્રામાં વભરાવી છાંટી અને સરસ મજાના ટેસ્ટી ફણગાવેલા કઠોળ કે જેને સ્પ્રાઉટ્સ તરીકે ઓળખવામાં આવે છે તેનું સેવન અઠવાડિયામાં એકાદ વાર પણ ચાવીને કરશો ને ખૂબ જ વધારે ફાયદો થશે. ત્યાર પછી મિત્રો આગળ વાત તમને લોકોને કરવા જાઓ તો સવારના નાસ્તામાં ક્યારેક અઠવાડિયામાં એકાદ વાર તમે લોકો ચણાના લોટનું પુડલું કે જેમાં થોડી માત્રામાં અજમો અને પાલક છે તે ઉમેરેલી હોય તેનું સેવન કરવાથી પણ તે એક પ્રોટીનથી ભરપૂર નાસ્તો બની જાય છે. હવે સમય આવે છે બપોરના ભોજનમાં તમે લોકો જે કોઈ પણ ખોરાક લો છો તેના પહેલાં એક નાની વાટકી ભરી અને સલાડ છે તેનું સેવન તમારે લોકોએ ચોક્કસથી કરવું જ જોઈએ. આ સલાડ તમારા માટે ખૂબ જ વધારે ફાયદો કરે છે. ત્યાર પછી બપોરના ભોજનમાં જો ફરજિયાતપણે ઘઉંની રોટલી જ ખાવી પડે છે તો આ ઘઉંમાંથી બનેલી રોટલીની માત્રા એકાદ રોટલીને ઘટાડી દો. જો 4 રોટલી ખાવ છો તો 3 અને 3 ખાવ છો તો 2 કરી દો અને તેની સામે જે શાક તમે ખાવ છો તે 1 વાટકીને બદલે 2 વાટકી જેટલું ખાવા લાગો. આ ઉપરાંત મિત્રો બપોરના ભોજનની થાળી છે તે બને તેટલી રંગબેરંગી બનાવો. આનો મતલબ એવો જરાય નથી કે તમારે લોકોએ અહીં મીઠાઈ ખાવાનું કહું છું, પરંતુ તમે લોકો જ્યારે શાકભાજી કે ફળો લેવા જાઓ છો ત્યારે રંગનો ખાસ ખ્યાલ રાખજો. એટલે કે બધા જ રંગના શાકભાજી, બધા જ રંગના ફળો છે તે આવી જાય તેની ખાસ પસંદગી કરજો. લાલ છે, લીલા છે, પીળા છે, કેસરી છે, ગુલાબી છે, આવા તમામ રંગના ફળો છે તેની પસંદગી કરો કે જેથી કરીને તમારા શરીરને તમામ પ્રકારના પોષક તત્વો છે તે પૂરતી માત્રામાં મળી રહે. સાથે સાથે ભોજન પછી એકાદ ગ્લાસ છાશ પીવાનો પણ આગ્રહ રાખજો. તે તમારા શરીર માટે ફાયદો કરી શકે છે. જો કાચું સલાડ તમને ગેસ એસિડિટી કરતું હોય ને તો તેના બદલામાં તમે ભોજનની સાથે સંભારો બનાવીને પણ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો ભોજન કરી લીધાના 5 થી 10 મિનિટ પછી તમારે લોકોએ 1 ચમચી જેટલી કાચી અથવા તો તમારે લોકોએ શેકેલી વરિયાળીનું સેવન કરવું જોઈએ, જે પાચનને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે અને ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે. ત્યાર પછી મિત્રો સમય આવે છે સાંજનો, કે જે સૌથી વધારે મહત્વનો સમય છે, કારણ કે આ સમયે મોટાભાગે લોકો એવી ભૂલ કરે છે. મિત્રો આ સાંજના સમયે મોટાભાગે એવી ભૂલો આપણા દ્વારા કરવામાં આવે છે
કે ચા પીવામાં આવે છે અને ચાની સાથે સાથે પડીકાબંધ ખોરાક છે તેને પડીકાઓ તોડી અને ભરપૂર માત્રામાં ખાઈ લેવામાં આવે છે, અથવા તો ઘણીવાર એવું બને છે કે લારીઓ પર મળતો જે કચરો ફૂડ છે અથવા તો તેની સાથે સાથે સીધા જ ઘણીવાર હોટલોમાં મળતી વસ્તુઓ છે તેને ખાવાનો આગ્રહ રાખે છે, અથવા તો બેકરી પ્રોડક્ટ છે તેનું સેવન કરે છે. મિત્રો, આનાથી મોટામાં મોટું નુકસાન થાય છે અને આ બધી વસ્તુઓ જ એવી છે કે જે આપણા શરીરની અંદર બીમારીઓને લાવવા માટે, બીમારીઓને જન્મ આપવાનું કારણ બને છે. માટે આ વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ. તરત જ પ્રશ્ન થાય કે ભાઈ તો ખાવું શું, સાંજે ભૂખ લાગી છે. તો મિત્રો, તમને જણાવી દઉં કે વહેલી સવારે તમે લોકોએ જે ડ્રાયફ્રૂટ આવે છે તેને પલાળી દેશો તો તેનું સેવન કરી શકો છો, અથવા એમ પણ ન કરવું હોય તો ડ્રાયફ્રૂટના સ્થાન પર સીધા જ તમે લોકો ઇન્સ્ટન્ટ મખાણા છે તે આવે છે તે સાદા મખાણા, મસાલા મખાણા નથી લેવાના, સાદા મખાણા લઈ તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે એકદમ શેકી લો અને તેની ઉપર થોડું સંચળ ભભરાવી અને ખાવાનો આગ્રહ રાખો. મિત્રો, પોષક તત્વોમાં તો આની સરખામણીમાં આ બધી પડીકાઓવાળી વસ્તુઓ અને ડબ્બાબંધ વસ્તુઓ અને લારીઓ પર મળતી વસ્તુઓ એ આની નજીક પણ નહીં ફરકે, અને તેની સાથે સાથે સ્વાદ પણ એટલો સરસ હશે કે એકવાર આને ખાઈ લેશો તો સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર છે તેને પણ ભૂલી જશો. ત્યાર પછી હવેનો જે નિયમ છે મિત્રો, એ આ બધા નિયમ ઉપર ભારે પડે છે અને તે છે સાંજનો ખોરાક. જી હા મિત્રો, સાંજનો ખોરાક છે તેને ગમે તેમ કરીને સાંજે 7 વાગ્યા પહેલાં પૂરો કરી લેવાનો છે. હવે તરત જ પ્રશ્ન થાય, ભાઈ આવું કેમ? તો મિત્રો, જવાબમાં 2-3 ઉદાહરણ તમને આપવા માંગુ છું કે તમે લોકો આપણા ભારત દેશના કે આપણા ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો છે તેમને જોઈ લો. તેમનું રૂટીન છે, તેમનું રોજબરોજનું જીવન છે તે કંઈક આ પ્રમાણેનું જ છે. તેઓ સાંજનો ખોરાક છે તે 7 વાગ્યા પહેલાં ખાઈ જ લે છે, અને સાંજનું ભોજન છે ને તેને પ્રમાણમાં હળવું રાખવાનું છે. આમાં તમે લોકો કઢી ખીચડી છે, દાળ ભાત છે, શાકભાજીનો સૂપ છે, પોહા છે કે અન્ય કોઈ પણ એવી વસ્તુ કે જે તમને ભાવતી હોય પરંતુ તે પ્રમાણમાં હળવી હોય તેનું સેવન કરવું જોઈએ. આમ તો એવો નિયમ છે કે સૂર્યોદય થાય પછી જ તમારે ભોજનની શરૂઆત કરવી જોઈએ અને સૂર્યાસ્ત થાય તે પહેલાં તમારે ભોજન છે તે પૂરું કરી લેવું જોઈએ. આવું એટલા માટે કારણ કે સૂર્યોદય થશે ત્યારે તમારી જઠરાગ્નિ એકદમ પ્રદીપ્ત થાય છે અને સૂર્યાસ્ત થતાં જ તે ધીમી પડવા લાગે છે, મંદ પડવા લાગે છે. હવે આ સાંજના સમયે છેલ્લો ખોરાક તમે 7 વાગ્યા પહેલાં પૂરો કરી લો છો તો એ ખોરાકનું પાચન ધીમે ધીમે 11-11:30 વાગ્યા સુધીમાં તો થઈ જ જશે, અને ત્યાર પછીનો જે સમય હશે એ સમય હશે તમારા શરીર જાતને રિપેર કરવાનો. જી હા મિત્રો, અને એટલા માટે આ સમયગાળા દરમિયાન તમારું શરીર સાવ ફ્રી થઈ ગયું હશે અને એટલા માટે એ પોતાની અંદર રહેલી બીમારીઓ છે તેને જાતે જ ધીમે ધીમે ઠીક કરવા લાગે છે, અને એટલા માટે જ તમે બીજા દિવસે સવારે ઉઠશો તો પણ તમે એકદમ તરોતાજા અને શક્તિશાળી મહેસૂસ કરશો. તેની સામે મિત્રો, તમે ઘણીવાર એવું જોયું હશે કે મોટાભાગના લોકો એવી ભૂલ કરે છે કે એક તો મોડી રાત્રે 9, 10 કે 11 વાગે રાત્રિનું ભોજન લે છે. તેની સાથે સાથે તે લોકો એવું કરે છે કે રાત્રિનું ભોજન એકદમ આખા દિવસનું સૌથી વધારે હેવી એટલે કે ભારે ભોજન કરે છે, અને આવું ભોજન કરી લીધા પછી સીધું જ સૂઈ જવાનો આગ્રહ રાખે છે. પરિણામે આખી રાત શરીર છે તે આ ખોરાકને પચાવવામાં સમય કાઢી નાખે છે, અને બીજા દિવસે જ્યારે તે લોકો ઉઠે છે ત્યારે એકદમ સુસ્તી અને કંટાળાનો અહેસાસ થાય છે. મિત્રો, આપણા દાદા દાદી કે નાના નાનીનું જીવન તમે જોયું હશે ને તો તમને ખ્યાલ આવશે તેઓ પણ સાંજે 7 વાગ્યા પહેલાં ખોરાક પૂરો કરી લેતા, અને એટલા માટે જ આટલું લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવી શક્યા. તેની સાથે સાથે તમે પક્ષીઓને જોશો ને તો એ પણ તમને ખ્યાલ આવે કે 7 વાગ્યા પહેલાં પોતાના માળાની અંદર આવી જાય છે અને 7 વાગ્યા પછી કાંઈ જ ખાવાનો આગ્રહ નથી રાખતા. માટે બસ આટલા નિયમોને અપનાવી લો તો વડીલો છે તે ક્યારેય બીમાર નહીં જ પડે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે આપને લોકોને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો આ વિડીયોને અહીં સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું જરા પણ ભૂલતા નહીં કે તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર કે પછી કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ વધારે આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.